શું ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક મોટી જંગ શરૂ થવાની છે? શું એલોન મસ્ક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારતમાં પ્રવેશ કરતા જીઓ અને એરટેલને હચમચાવી દેશે? કે પછી આ માત્ર એક ટેકનોલોજી અપગ્રેડ છે જે ભારતનું ડિજિટલ ભવિષ્ય બદલી દેશે? આજે આપણે સંપૂર્ણ સત્ય જાણીશું. સૌપ્રથમ સમજીએ કે સ્ટારલિંક શું છે. સ્ટારલિંક એવા એલોન મસ્કની કંપની સ્પેસએક્સનો પ્રોજેક્ટ છે. તેનો હેતુ છે કે સમગ્ર વિશ્વમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવો, તે પણ સેટેલાઇટ મારફતે. પણ આ કોઈ જૂની સેટેલાઇટ ટેકનોલોજી નથી. પહેલા જે સેટેલાઇટ ઇન્ટરનેટ હતું તે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં લગભગ 36,000 કિલોમીટર દૂર હતું. એટલા માટે ઇન્ટરનેટમાં લેટન્સી વધુ આવતી હતી. સ્ટારલિંક શું કરે છે? તે લો અર્થ ઓર્બિટ (LEO) માં હજારો નાના સેટેલાઇટ લોન્ચ કરે છે. તે લગભગ 550 કિલોમીટર ઊંચાઈએ પરિક્રમા કરે છે. તેના ફાયદા: ઓછી લેટન્સી, વધુ સ્પીડ, વધુ સ્થિર કનેક્શન. અર્થાત સેટેલાઇટ ઇન્ટરનેટ પણ ફાઇબર જેવો અનુભવ થશે. જો આપણે ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી જોઈએ, 2016માં જ્યારે જીઓ આવ્યું ત્યારે સમગ્ર માર્કેટ બદલાઈ ગયું. ફ્રી ડેટા, સસ્તા કોલ, અનલિમિટેડ ઇન્ટરનેટ. જીઓએ બાકી કંપનીઓને લગભગ બંધ થવાની કગાર પર લાવી દીધા હતા. પછી બે મોટી કંપની પછી એરટેલ અને જીઓ. આજે ભારતમાં વિશ્વનું સૌથી સસ્તું મોબાઈલ ડેટા મળે છે, સરેરાશ 10 થી 15 રૂપિયા પ્રતિ જીબી. હવે તમારો પ્રશ્ન એ હશે કે શું સ્ટારલિંક આ સસ્તા બજારમાં ટકી શકશે? ચાલો સીધું તુલના કરીએ. જીઓ અને એરટેલ. ફાઇબર નેટવર્ક, મોબાઈલ ટાવર, 4G 5G કવરેજ, સસ્તું ડેટા, શહેર કેન્દ્રિત. સ્ટારલિંક સેટેલાઇટ આધારિત, દૂરસ્થ વિસ્તારોમાં ફોકસ, ટાવર વગર સેવા, મોંઘું સાધન, પ્રીમિયમ કિંમત. ભારતમાં 65% થી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, પણ દરેક ગામમાં ફાઇબર નથી પહોંચતું. હવે સ્ટારલિંક માટે તક છે. સ્ટારલિંક માટે સૌથી મોટો પડકાર છે કિંમત. બીજા દેશોમાં સ્ટારલિંકની કિંમત 30 કિટ 40,000 થી 50,000 છે. માસિક સબસ્ક્રિપ્શન 7,000 થી 10,000 છે. વિચાર કરો, જો ભારતમાં લોકો 399 માં અનલિમિટેડ બ્રોડબેન્ડ મેળવે છે, શું તેઓ 8,000 મહિને આપશે? શાયદ નહીં. એટલે સ્ટારલિંકનો લક્ષ્ય માસ માર્કેટ નથી. સ્ટારલિંક કોને ટાર્ગેટ કરે છે? દૂરના ગામો, સરહદી વિસ્તાર, પર્વતીય વિસ્તાર, આપત્તિ સમય ઉપયોગ, રક્ષા વિભાગ, બિઝનેસ માટે બેકઅપ કનેક્ટિવિટી, જેમ કે લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, કચ્છનો દૂરનો વિસ્તાર, જ્યાં ટાવર લગાવવાનો મુશ્કેલ છે. શરૂઆતમાં સ્ટારલિંક ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કરી હતી, પણ સરકારે પૂછ્યું, લાયસન્સ ક્યાં છે? તેમને ગ્રાહકોને પૈસા પરત આપવા પડ્યા. હવે સરકાર સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટે નવા નિયમ બનાવી રહી છે. અહીંથી ટેલિકોમ રાજનીતિ શરૂ થાય છે. જીઓ અને એરટેલ ઈચ્છતા હતા કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી થાય, પણ સેટેલાઇટ સ્પેક્ટ્રમ અલગ રીતે ફાળવાય છે. હવે સમાચાર છે કે જીઓ અને એરટેલ સ્ટારલિંક સાથે ભાગીદારી મોડેલ વિચારણા કરી રહ્યા છે. અર્થાત જંગ નહીં, સહકાર. કારણ ભારતમાં ડેટા ખૂબ સસ્તું છે, શહેરમાં ફાઇબર મજબૂત છે, 5G ઝડપથી ફેલાઈ રહી છે. સ્ટારલિંક મોંઘું છે. સ્ટારલિંક સ્પર્ધક નહીં, પણ પૂરક બનશે. માનો કે દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક ચાલે, શહેરોમાં જીઓ, એરટેલ 5G અને ફાઇબર આપે. બિઝનેસ બેકઅપ માટે સ્ટારલિંક લે, તો શું થશે? ભારતમાં 100% ઇન્ટરનેટ કવરેજ શક્ય બનશે. ડિજિટલ ઇન્ડિયા વધુ મજબૂત બનશે. અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં સ્ટારલિંક કામ કરી રહ્યું છે, પણ ત્યાં ડેટા મોંઘું છે. ભારત અલગ છે. અહીં લોકો કિંમત વિશે સંવેદનશીલ છે, એટલે અહીં સ્ટ્રેટેજી અલગ રહેશે. જો તમે રોકાણકાર છો, સ્ટારલિંક સીધી ધમકી નથી, પણ લાંબા ગાળાનો ટેક બદલાવ છે. જો તમે ગ્રાહક છો, ચિંતા કરવાની જરૂર નથી. જો તમે બિઝનેસ માલિક છો, તો બેકઅપ કનેક્ટિવિટી તરીકે વિચાર કરી શકો છો. તો શું ટેલિકોમ જંગ શરૂ થઈ ગઈ છે? ના, આ જંગ નથી, આ વિકાસ છે. ટેકનોલોજી વિકસિત થઈ રહી છે. ઇન્ટરનેટ હવે જમીનથી આકાશ સુધી પહોંચી ગયું છે, અને કદાચ આવનારા સમયમાં ઇન્ટરનેટ ટાવરથી નહીં પણ સેટેલાઇટથી આવશે. પણ જીઓ અને એરટેલ બંધ નહીં થાય, પણ આખું ઇકોસિસ્ટમ મોટું થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના.